નમસ્કાર ગુજરાત। આજે 4 નવેમ્બર અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા ખાસ કરીને આજનો વિડિયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી કરતા ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે। અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખાસ મોટા પ્રમાણ માટે જોવા ન મળે, પરંતુ અત્યારે અરબી સમુદ્રના દરિયાકાંઠાના સેક લોકો માટે વાતાવરણની અંદર મોટો પલટો લાવવાની શક્યતા અત્યારે આપણી પાસે જોવા મળી શકે। તો અરબ સાગરની અંદર દરિયાકાંઠાના વિસ્તારો છે અને ભેજના કારણે અરબી સમુદ્ર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ મોટો પલટો આવશે। અરબી સમુદ્રના દરિયાની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાત નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે। એટલે કે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાંથી અત્યારે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, જે ખાસ કરી ચિંતન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો એટલે ચિંતન અને ગુજરાતના દરિયાકાંઠાના જે અરબી સમુદ્રના લોકેશન છે, આ લોકેશનના ભાગરૂપે ત્યાંના જે વાતાવરણીય સોર્સિસ છે એ સોર્સની અંદર એવું પતા ચડ્યું છે, માલુમ ચડ્યું છે કે અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ કે ડિપ્રેશન સુધી અસર પહોંચે એ પહેલા એ સિસ્ટમની અસર બંગાળની ખાડીની અંદર થવી જોઈએ। એટલે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બને એ અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેંસ તરીકે અર્પિત કરી દો। તો આ અંગે છે નવું જાણવા મળ્યું, કારણ કે અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ ન હોય અથવા તો ગ્રીન કપડું અથવા ગ્રીન સુંદરી હોય, પરંતુ વાતાવરણીય પલટો હોય અને વરસાદની આગાહી વધારે થતી હોય તો આ પ્રકારની આપણે માહિતી છે એ જોઈ શકીએ છીએ, જેની અંદર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, જેમાં ખાસ કરીને અમદાવાદ છે, મહેસાણા છે, વડોદરા છે, હિંમતનગર છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, તો આ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડવાને લઈને શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ તેના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની અત્યારે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। પરંતુ આ પહેલા શું ખરેખર અંબાલાલ પટેલ કે પછી કોઈ પણ એવા રાજકીય આગેવાનો કે જેમની સાથે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો તરીકે છે ડિબેટ કરી શકે? તો આ પ્રકારે માહિતી અત્યારે મળી રહી છે કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ તેના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે અને આ પલટો મીટો બંગાળની ખાડીની અંદર જોવા મળશે। એટલે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચશે અને ડિપ્રેશનમાં ભારે પવનો અને વરસાદની આગાહી જોવા મળશે। અત્યારે ગુજરાત ઉપર જે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે એ ઇવોલ્યુશન કારણે અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ ફર્યા કરત। બાકી અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ હોય કે ન હોય એ પ્રકારે અરબી સમુદ્રમાંથી લોકેશન ગોતતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે એ નુકસાનીના વળતર સામે શું કરવું? આ સાથે મિત્રો ગત રાત્રિના આપણે હવામાન સમાચારની વાત કરીએ તો ભારે વરસાદ અને ભારે પવન સાથે જે ઝાપટાના પવનો હતા એની જગ્યાએ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આકાશમાં પણ વાદળો છવાઈ ગયા હતા, જેના કારણે મિત્રો ખેડૂતો તેમના પાકને નુકસાન થવાની ચિંતા આપીને સિદ્ધપુરામાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો। આ કમોસમી વરસાદના કારણે કપાસ, ઘઉં અને મગફળી જેવા શિરાળુ પાક હોય છે એના મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે સ્પષ્ટ જાણવા મળે છે, એટલે કે ગુજરાત ઉપર જોવા મળે છે। પરંતુ અત્યારે ગુજરાતમાં પણ ભારેથી ભારે પવનની આગાહી છે। 1 થી 2 દિવસ ચાલશે, ત્યાર પછી અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ જે વાતાવરણ સ્વરૂપે આગળ હોય તો એ પ્રકારની માહિતી આપણે મેળવી લઈએ। બાકી તો અત્યારે બ્રેકિંગ ન્યૂઝની અંદર જે લોકેશન અંતર્ગતની જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી પણ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એમના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। મિત્રો અમદાવાદ શહેરનું વાતાવરણ જોઈએ તો અમદાવાદની અંદર ઘણા બધા વિસ્તારોમાંથી છે વરસાદ પડવાનું શરૂઆત થઈ શકે છે। લગભગ અમદાવાદથી આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અનેક લોકેશનની વાઇઝ જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ જે વધારે છે એ ભેજના પ્રમાણના કારણે સૌથી ધનિક લોકો એટલે કે સૌથી ધનિક વ્યવસાય અને વ્યવસાયના પ્રભુ એટલે કે આદરણીય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના ગૌરવશાલી એટલે કે અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારના ફ્રેન્ડ આ પ્રકારની દરેક લોકોને જે માહિતી આપવાની ઇન્ટ્રોડક્શનની જે જાહેરાત કરી છે એ પ્રકારના ઇન્ટ્રોડક્શનની માહિતી તમને જણાવીએ તો અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ જોવા નથી મળ્યું। તો આ પ્રકારે હજી પણ 2 થી 3 દિવસ એટલે કે 7 નવેમ્બર સુધી ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। બાકી અહીંયા તમે સ્ક્રીન ઉપર જુઓ છો તો અમદાવાદ શહેરની અંદર ઝાપટા સ્વરૂપે હળવોથી મધ્યમ વરસાદ છે ગત રાત્રિના રોજ અથવા ગત દિવસે ગઈકાલે છે જોવા મળ્યો છે। એમાં મિત્રો અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણની અંદર અચાનક મોટો પલટો આવતો જોવા મળ્યો છે અને આ કારણે એક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ચોમાસા જેવો માહોલ છે સામ્યો હતો। ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડી પ્રસરી હતી અને હવામાન વિભાગ દ્વારા આ અંગેની આગામી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે જોઈએ તો આગામી 3 કલાક પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદની આગાહી પ્રમાણે ચોક્કસપણે માહિતી છે શેર કરું। તો આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર વરસાદ પડશે એની આગાહી દર્શાવવામાં આવી છે। અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ છે વાતાવરણની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ શકે કે કેમ તો એ અંગેની ચેતવણી છે માહિતી દ્વારા આપવામાં આવી છે, પરંતુ હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઝાપટાના પ્રવાહોનો છે જોવા મળશે।
હવે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહીની માહિતી તમને જણાવી દઈએ તો પરેશભાઈ ગૌસ્વામી કહ્યું છે કે અરબી સમુદ્રમાં બનેલ જે સિસ્ટમ છે એ હજી પણ ડિપ્રેશનમાં પહોંચવાની વાર છે એટલે લો પ્રેશવાઇઝ સિસ્ટમ જે બની રહી છે અંદમાન નિકોબાર અને મ્યાનમારના થાઇલેન્ડ જેવા દેશો છે એ દેશોમાંથી આવતી સિસ્ટમો માર્ગીય વાતાવરણની અસરના કારણે જોવા મળે છે પરંતુ હજી છેલ્લા 2 થી 3 દિવસની અંદર લોકેશન વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે આ જ કારણે મિત્રો અત્યારે અમદાવાદની અંદર જે વરસાદ પડ્યો છે એવો જ વરસાદ ગુજરાતના અરબી સમુદ્ર પરથી સિસ્ટમ ઉપર જોવા મળશે હાલ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હાથમાં નબળી પડી રહેલ હોવાનું જાણવામાં આવ્યું છે એટલે કે હાથજાઉના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન ભેજનું પ્રમાણ અને આ દરેક માહિતી અને દરેક આગાહી છે એ સચોટ હોવી જરૂરી છે તો આ પ્રકારે અત્યારે આ સિસ્ટમની ખેરવાની જે વરસાદ હોય એને પણ જાહેર ઘટનાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે વરસાદની સ્થિતિ હજી પણ ભયંકર છે એ સાબિત થતી જોવા મળી રહી છે બાકી અત્યારે ગુજરાતનું વાતાવરણ તમને દર્શાવી દઈએ તો જ્યારે અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં એક જ દિવસ દરમિયાન ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેમ છતાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તો મિત્રો માત્ર ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જ વાતાવરણની અંદર વરસાદ જોવાની મજા આવશે બાકી દરેક જિલ્લાઓની અંદર વરસાદની આગાહી નથી તો અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ છે કે નહીં એ અરબ સાગરના દરિયાની અંદર જે લોકેશન ભેજ્યું છે એ લોકેશન અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ દર્શાવે તો પણ સાચી મૂડી છે બંધાશે નહીં કારણ કે મિત્રો અત્યારે દરેક જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ છે અરબી સમુદ્રમાંથી ભેજ ઉપર આગળ આવી અને વાતાવરણની અંદર મોટો પલટો લાવશે તેવી સચોટ અને મોટી માહિતી છે જણાવવાની રહેશે તો આ અંગે છે ચેતવણી જાહેર કરવામાં આવેલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એટલે અરબી સમુદ્રના ભેજને કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે હજી પણ ગુજરાત ઉપર વાતાવરણ ચોખ્ખું થશે એ પહેલા 2 થી 3 એવા મિની રાઉન્ડ જોવા મળશે જેમાં સાયક્લોનિક અસર છે દર્શાવવામાં આવશે એટલે કે મિની રાઉન્ડની અંદર સાયક્લોનિક દર્શાવવાની છે માહિતી આપણે જણાવી દઈશું જ્યારે અમદાવાદ સહિત 10 જિલ્લાઓના હજી પણ એક દિવસ દરમિયાન બેરો વરસાદ કારણે ગુજરાતના કારણે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે અને આ વરસાદની આગાહી 2 થી 3 અરબ સાગરના અંડર વોટર બ્રિજ ઉપરથી છે પસાર થશે તો આ અંગે એક સૌથી મોટો ખુલાસો આવ્યો છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યાર સુધીની જે બેસ્ટ વાતાવરણની અસર છે એની આપણે આગાહી જણાવીએ તો એ આગાહી હજી ગુજરાતને થવાની બાકી છે એટલે કે એ આગાહીના ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર જે લોકેશન બદલાણું છે એ હવે ટ્રેસ કરવું ખૂબ મુશ્કેલ ગણવામાં આવી રહ્યું છે બાકી મિત્ર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન હતું એ આજ વહેલી સવારથી એટલે લગભગ 5:30 વાગ્યાથી નબળું પડીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે જો કે જેની અસર ગુજરાત ઉપર રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે જેના કારણે ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે આ સાથે યલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે LC3 નંબરનું જે સિગ્નલ છે એ ન આપવું જણાવ્યું છે એટલે કે અત્યાર સુધીમાં 3 નંબરના સિગ્નલો દર્શાવવામાં આવી રહ્યા છે બાકી અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ હોય એ જ પ્રમાણ વાતાવરણની અંદર દરેક લોકોને જણાવવાનું છે તો અરબી સમુદ્રની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે 3 નવેમ્બરથી વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતા વધારે છે જો કે 2 ડેથી પૂર્વ પણ અરબી સમુદ્રની અંદર ઉત્તર પૂર્વ અને ગુજરાત મધ્યના જે ભાગી છે આ વિસ્તારના જે લોકેશન છે એ લોકેશન આપણે વાતાવરણની અસરના કારણે ચડાવે છે તો હજી પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ આજથી બદલાશે બપોર પછીનું વાતાવરણ જોવા માટે બપોરના નવા વિડીયો સાથે ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત રહેશે છે